એમએ ક્રિએશન્સમાં સ્વાગત છે તમારું. સૌથી પહેલા તો હું તમારું નામ જાણવા માંગીશ કે તમારું નામ શું છે? મારું નામ માર્મિક પંડ્યા છે અને એમએ ક્રિએશનમાં 2 પાર્ટનર છે અમે, એમ ફોર માર્મિક, એ ફોર આદર્શ. ઓકે, સો નામ અને એ તો સારું રાખ્યું છે. આમાં હવે બીજો પ્રશ્ન એ છે કે તમારા ભાઈબંધોનું નામ શું છે? આ શું છે કે પર્સનલ પોડકાસ્ટ છે, એટલે તમારા વિશે જ મને વધારે જાણવાની મને ક્યુરિયોસિટી છે, એટલે તમારા ભાઈબંધોનું નામ મને. ઓકે, સો મારા 2 ભાઈબંધો છે, એમાંથી કામનો એક જ છે, એમાં આદર્શ કરીને છે, જેને અમે તગારીલાલ કચ્છી એવું કહેતા હોઈએ છીએ. તે આમ થોડો સારો માણસ છે, જે કામ બી કરે છે, અમુક વાર કામ આવે છે, હું એનું કામ કરું છું, એ 2 વે થાય છે. પણ જે સેકન્ડ ભાઈબંધ છે ધ્રુમિલ શાહ કરીને, એને મેન આદર્શે એડોપ્ટ કર્યો છે. અમારો છોકરા જેવો જ છે થોડો. એના ખર્ચા અમે વડાપાવના, ઇડલી જોડે કોકના, એક એવું તો ભાઈબંધ હોય જ બધાના ગ્રુપમાં કે ભાઈ આ મતલબ એ એને આપણે જ પાડતા હોઈએ. જી જી જી, એટલે એના ખર્ચા અમે બધા પૂરા કરતા હોઈએ છીએ. બરાબર. ગમે તે ટાઈમે ઇડલી સંભાર જોડે પણ એ કોક પીવે છે. ઓ, સંભાર જોડે કોક? મતલબ બહુ વિચિત્ર મતલબ હા, એ વધારે પ્રાણી છે થોડું. એટલે અને ક્યારે પણ જઈએ છીએ ત્યારે પાકીટ એનું ખબર નહીં, મેજિકલ પાકીટ છે, જાતે જ ઘરે આવી જાય છે પાછું, એટલે ભૂલી જાય છે. અને સવારે 7 વાગે પણ એની ગૂગલ પે ની લિમિટ પતી ગઈ હોય છે હંમેશા. એટલે ના બરાબર છે. આ તો મતલબ હરેકમાં હોય જ. એક્ચ્યુઅલી હું સ્કીમ આપવામાં નંબર 1 છું, એટલે જ્યારે કોઈ મને સ્કીમ આપે ને એટલે મને તરત ખબર પડી જાય છે. હા, એ તો છે ભાઈ, જે ઓબ્વિયસલી ટેલેન્ટેડ છે જે માણસ, જે સ્કીમ આપવામાં બરાબર, તો એને હવે તમે આપો તો એને માણસને ઓબ્વિયસલી ખબર પડી જાય. બરાબર. અને થોડું વિચિત્ર છે અને એનું બધું વન વે હોય છે. પહેલી વસ્તુ, એના એક્ટિવા ગાડીમાં કોઈ દિવસ પેટ્રોલ નથી હતું, 50 રૂપિયા લીટર પુરાવતો નથી, અને મારે ખ્યાલથી એને લોનની જરૂર છે, એને લોન નહીં મળતી હોય. બીજું તો એના વિશે હું જેટલું ખરાબ બોલું એટલું ઓછું છે. તો ના હા, એના ઉપર આપણે આવીશું કે એના તો શું છે કે મોટો એસે લખી શકાય. અમે પ્રેમથી એનું નામ, પ્રેમથી નહીં, અમે એને દુશ્મનીથી ગુંડ કહીએ છીએ. ગુંડ, ઓકે બરાબર, સરસ. જી. હવે આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સોશિયલ મીડિયા પર તમે કોને વધારે ફોલો કરો છો, અને મતલબ એવું છે કે તમે કોને વધારે જોવો છો, એમ કે તમે ફોલો બી કરો છો, જોવો બી છો, એટલે કોણ છે એ માણસ? જે સોશિયલ મીડિયા પર હું સૌથી વધારે ફોલો કરું છું, મારા ફેવરેટ યુટ્યુબર છે દીપક કલાલ કરીને છે. એમનો હું બહુ મોટો ફેન છું. એમની અમુક વાતો મને બહુ ગમે છે, જે રીતે થારાભાઈ જોગિંદરની ચુકાઈને લઈ લે છે આખો દિવસ. મતલબ થારાભાઈ જોગિંદર 2-3 લાઈનનું કંઈ બોલશે અને દીપકભાઈ એક સેન્ટેન્સમાં એને પાડ દે છે. મતલબ એ મારું ફેવરેટ છે. મતલબ રોસ્ટ કિંગ આપણે કહી શકીએ. રોસ્ટ કિંગ. કોઈ કેરી મિનાટી કોઈ રોસ્ટર નથી. દીપકભાઈ ઇઝ ઓરિજિનલ રોસ્ટર. અને મૂન મારો ફ્રેન્ડ છે આદર્શ. અમે બંને એને ક્લોઝલી ફોલો કરીએ છીએ. એનું ગીત આવ્યું હતું દીપક કલાલ કા ટોરા, એ 5-6 મિલિયન ટચ થયું છે, તો એ મને ગમે છે. અને દીપકભાઈ જયારે હરિયાણવી બોલે છે ત્યારે પેલાને વધુ ચીડાવે છે. બરાબર. થારાભાઈ બંદર એ બહુ બધું બોલે છે એનામાં. મતલબ એ 1 સેકન્ડ 1 સેન્ટેન્સ જ બોલે છે, પણ એ 1 સેન્ટેન્સમાં એમના વન લાઇનર્સ બહુ જોરદાર હોય છે. એક ઉદાહરણ આપું તો જોગિંદર કહેતો તો ये कर दूंगा, दे घुसन दे कोनी, ये कर दूंगा, वो कर दूंगा, દુનિયા હિલા દૂંગા, સિસ્ટમ હિલા દૂંગા, અને એટલું બધું બોલે છે ત્યારે દીપકભાઈ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ આપે છે, અરે તું સિસ્ટમ હિલા દેગા તો मैं तेरे मुंह में हिला दूंगा, बता. મતલબ આમ પછી જોગિંદર ઓફલાઈન જતો રહ્યો, એ વાત અલગ છે. બરાબર. અને દીપક કલાલ નું બીજો બી એક ફેમસ કહું કે ભાઈ એને લાઈવ કર્યું હતું, જયારે ઇન્સ્ટા પર લાઈવ કર્યું ત્યારે એવું બી કંઈક બોલ્યો હતો ભાઈ બંધ કરો એ નાટક. એ ડાયલોગ તમને અગર યાદ હોય તો તમે બોલી શકો છો અત્યારે. એમાં આપણે જોયું છે ક્યાંય પણ કોઈ બી કેમેરા લઈને ચાલુ પડી જાય છે. હા, આજકાલ તો બહુ બધા એના પર એમનું રિએક્શન હતું કે સુબહ सुबह तुम लोग 2 मेगापिक्सल का कैमरा ऑन करके चित्तर फैला के ऐसे वीडियो बनाते हो, शर्म करो दल्लो. મતલબ સારો એક મેસેજ આપતા હોય છે કે દીપકભાઈ જે રીતનો કન્ટેન્ટ બનાવે છે, જે લોકો સમાજને એક મેસેજ આપે છે, એવો બનાવવો જોઈએ. આ બધું ના કરશો. બરાબર છે. મતલબ અને એમાં પણ એમનો એક ડાયલોગ હતો કે માણસોનો સ્વભાવ છે તો હું આપી દઈશ, આ કરી લઈશ, પણ એ કરતા નથી. જેમાં દીપકભાઈને બહુ તકલીફ છે કે લોકો કહેતા હોય છે હું દે દૂંગા,
એનો પણ દીપકભાઈએ કીધું છે કે અરે દોગે તો સબ લોગ લેગે, બંધ કરો એ નાટક. મતલબ દીપકભાઈ ને લેવો ગમે છે. અને એનામાં હજી એક છે જલ્દી માદે તે એ મતલબ એ સ્પેસિફાઈ કરો શું છે? કંજરી માદે બચ્ચીઓ તે ડગર દિલ્હી માદે. એનો મતલબ શું છે? કંજરી માદે બચ્ચીઓ મતલબ ગાંડી, ગાંડીમાં કે જે તેમને સરખી રીતે પાડી નથી. અને દગડ દિલ્હીનો મતલબ તો તમને દલ્લાઓ છે, ધ્રુમિલ કરીને છે એ દલ્લાઓ એવા છે, પલકભાઈ કરીને છે, સિરાજ છે, દલ્લાઓ છે 30-40 રૂપિયા માટે ધંધા કરતા. દિલ્હી માદે બચ્ચીઓ મતલબ એમની છોકરીઓ એ આવા વિડીયો બનાવે છે કે શરમ કરો ઉપર જાકે મુંહ દિખાના. એટલે એમને ચેતવે છે, એ સારું કામ કરી રહ્યા છે કે ઉપર જવાનું છે, એક દિવસ બધાઈ જવાનું. ઓકે બરાબર. એવું બી મેં સાંભળ્યું છે કે તમારા ખાસ ભાઈબંધ છે જે એડિટિંગ નું એનું પેજ બી હતું અને હવે મીમમાં બી કન્વર્ટ થયો અને સારા ફોલોઅર્સ બી થયા. તો એના વિશે એ ભાઈબંધ વિશે તમે થોડું. મારો એક ફ્રેન્ડ છે ખાસ આદર્શ કરીને, એને એક રીલ મૂકી હતી ટ્રેનની. એને શૂટ કરી હતી ટ્રેનમાં ક્યાંક ટ્રાવેલ કરતો હતો ત્યારે. એ રીલ પર એના નહીં તો 5 મિલિયન વ્યૂઝ આવ્યા હતા લગભગ 5-6 દિવસમાં. અને વિધાઉટ પ્રમોશન, કોઈ બી પ્રમોશન વગર આવ્યા હતા. અને એડિટિંગ બહુ જ સારું કરી રહ્યો છે, છેલ્લા 4-5 વર્ષથી ગ્રાઇન્ડ કરી રહ્યો છે આ ફિલ્ડમાં, તો બહુ સારું કરી રહ્યો છે. ઇન્સ્ટા પર મેં બી જોયું કે ભાઈ એમને એક વિડીયો બનાવ્યો હમણાં. જી હા, મેં એડિટિંગ નો હમણાં વિડીયો બનાવ્યો. કમેન્ટ સેક્શનમાં તમે તો અત્યારે ધૂમ મચાઈ રહ્યા યુટ્યુબ પર. અત્યારે મેં જોઈ કમેન્ટ તમારી, એનો આદિ હમણાં જ રિપ્લાય આપ્યો આદર્શ, જેનું પેજ છે એ તો બરાબર છે, પણ હું લેટેસ્ટ ની વાત કરું છું જે કાલે જ મે બી એને શૂટ કરી મૂક્યો છે. તો એના વિડીયો પર રિવ્યુ તમારો શું હશે? રિવ્યુ તો હું આપીશ, અને એના પહેલા એ મારી આદર્શ જોડે હમણાં જ વાત થઈ તો આદર્શને વધુ ડીએમ આવતા હતા, ફીડબેક આવતા હતા. આજ સુધી એને કોઈ દિવસે ફીડબેક નથી આવ્યા. મતલબ લોકોએ તારીફ કરી છે કામની, અમેઝિંગ વર્ક, ગુડ વર્ક, પણ હા કે રિયલ ફીડબેક કે ભાઈ સ્પેશિયલી કે ખરાબી શું છે. ઓકે, કાલનો જે વિડીયો મૂક્યો હતો એમાં આદર્શને બહુ જ નેગેટિવ કોમેન્ટ્સ આવ્યા હતા. એ થોડો દુઃખી હતો કાલે, કેમ કે એને એના ઉપર ઘણું કામ કર્યું હતું કે સર વિડીયોમાં મજા નથી. એટલે એનો આન્સર આપવા માંગુ છું કે વિડીયોમાં મજા નથી, વિડીયોમાં જે કેરેક્ટર હતું એમાં મજા નથી, એનું મોઢું ખરાબ હતું. તમે ગધેડું જોયું છે, જયારે છી કરે ત્યારે એ લોકો ધોવા નહીં આપતા, ત્યારે એની આખી ગાંડ હોય ને એના જેવું મોઢું હતું સેમ. અને એના ઉપર ચશ્મા પહેરાવી દીધા હતા. એટલે એ ટાઈપનું મોઢું હતું, એટલે લોકોને જોવું જ ના ગમ્યું. એટલે એના લીધે બધા એવું કહેતા હતા કે સર વિડીયો મજા નથી. આઈ એમ બેટિંગ યુ કે તમે એ વિડીયોમાં અગર એક્ટર બીજું થઈ શકે છે તો તમે એ વિડિયો, તમે ટેકનોલોજી વાપરો ને, AI થી ફેસ ચેન્જ કરી દો. જે આદર્શ છે એનો લઈ લો, રિષભ કરીને છે એનો લઈ લો, તો 100% રિઝલ્ટ મળશે. અચ્છા, બરાબર. તો તમે એ કહી શકો કે એ ભાઈબંધનું નામ છે ધ્રુમિલ શાહ, જે તમે હમણાં પહેલા જે તમે વાત કરી છે, જે તમે ભૂંડ તરીકે બી ઓળખો છો, એ જ. હા, ઓકે, બરાબર. એ ભૂંડ જ હતા એ વિડીયોમાં. ઓકે, જેન આયા વગર. બરાબર. હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં વધુ તો તમારો આ વખતનો નવરાત્રીનો 2024 નો પ્લાન શું છે અને ક્યાં ક્યાં જવાનું? મતલબ કોઈ ગેસ કરું કે આના પાસીસ આવશે કે નહીં આવે, કે કોણ લઈ આવશે, એવું કોઈ? શું થાય? આમ કેમ દુખી છો? દુખી પણ છું અને હસવું પણ આવે છે. આમાં પેલું ગીત વાગવા લાગ્યું હતું મારા મનમાં, ખડા હું હજ ભી ગઈ. એટલે અમે 3 ભાઈબંધો છીએ, દર વખતે એવું નક્કી કરીએ છીએ કે બસ બહુ થઈ ગયું, આવતા વર્ષે જોડીમાં જ ગરબા ગાઈશું. અને પછી અમે નવરાત્રી પછી શિકાર પર લાગી જઈએ છીએ. મળી પણ જાય છે સારી કિસ્મત, પણ એ નવરાત્રી સુધી નહીં ચાલતા. મતલબ એ એક વર્ષ સુધી નથી ચાલતા કે જે નેક્સ્ટ નવરાત્રીમાં આપણે નથી ચાલતા. અમુક વાર એવું થાય છે કે મળે છે પણ એમને ગરબામાં ઇન્ટરેસ્ટ નથી હોતો, એટલે અમે કાઢી નાખીએ છીએ. તો મતલબ હું એવું કહી શકું કે ભાઈ 1 મહિનાથી અગર જો તમે, જ્યારે નવરાત્રી છે તો 1 મહિના પહેલાથી તમે અગર જો ફોકસ કરો છોકરી લાવવામાં, તો મે બી મળી શકે ને રહી શકે, કેમ કે 1 મહિનો તો ઇટ્સ ઇનફ કે ભાઈ કોઈ બી રહી શકે છે. હવે હું તમને કહું, દિલજીત દોસાંજનો કોન્સર્ટ છે, તમે 1 મહિના પહેલા ટિકિટ લેવા જશો, મળશે? ના, એવી રીતે તો નહીં મળે, કેમ કે બધી બુક છે. સેમ વસ્તુ આમાં છે, એટલે એવું છે. હું એવું બી કહી શકું કે 2 ભાઈબંધ છે તમારા, મતલબ તમે 3 માંથી 2 ને તો મળી શકે છે.
ત્રીજાનો અમારો થોડો જે ત્રીજો છે બોન્ડ એને આંટીઓમાં વધારે ઇન્ટરેસ્ટ છે. હમણાં વચ્ચે કોઈ આંટી ચક્કરમાં પડ્યો તો એ હા, ત્યાંથી બહુ મુશ્કેલથી આમાં બે એને ખેંચ્યો છે બહાર, પકડીને કાઢ્યો છે. હા. એટલે એમને આંટીનું છોકરું બી હતું, એડોપ્ટ કરવા બી તૈયાર થયું. ઓહ, એટલે અમે એમાંથી એને બહાર આ તો કાઢ્યો. મતલબ નેક્સ્ટ લેવલ પહોંચી એટલે ગયા. ગરબા માટે એટલું બી ના કરી શકીએ આપણે કે એડોપ્ટ ના ના, એ વાત તો બરાબર, ફૂલ નાગો તો નહીં થાય. અમારા જીવનમાં અમે એક એડોપ્ટ કરેલો છે, મેં આદર્શે પ્રવીણ કરીને એક છોકરો, પણ એને અમે ના કરવા દઈએ બરાબર. કેમ કે એ પોતે જ એમ નહીં કરતો. હું કાયમ એનો પોર્ટફોલિયો જોઉં છું, લાલ કલરનો જ હોય. હા, ચલો અગર એના ઉપર આયા જ છીએ તો હું એ પૂછ્યું કે એ શીખતો તો જ્યારે ટ્રેડિંગ કરતો હતો ત્યારે શીખવાની એ કોશિશ શીખતો તો. કરતો. અચ્છા, શીખવાની કોશિશ કરો, મતલબ એને કોઈ સબસ્ક્રિપ્શન લીધેલું શીખવાનું? જી હા, એ કોક સરના જોતો તો વિડિયો, મેં હા. સર્ચ કર્યું છે. એ સર પોતે બેંકરપ્ટ છે અને એને આપણે પણ કરી નાખ્યા છે. બરાબર. એટલે શેર માર્કેટમાં અચ્છા અચ્છા, એટલે મતલબ શેર માર્કેટમાં એટલે એનો ઓલવેઝ આંકડો રેડ જ હોય. એટલે તમે જોતા હો જનરલી તમે પોર્ટફોલિયો જુઓ તો હા. ટોટલ હોય હા. તો તમે પ્લસમાં હો તો ગ્રીન હોય હા, એ બી છે. અને માઇનસ હા, માઇનસમાં તો પોર્ટફોલિયોમાં રેડ ઓલવેઝ આવી જાય. હું ઓલવેઝ મને પહેલા એવું લાગતું હતું કે એનામાં થીમ છે રેડ હા. કલરની, હા. પણ પછી મને ખબર પડી કે આ ઓલવેઝ માઇનસમાં જ હોય છે. તો હા, મેં એવું બી સાંભળ્યું હતું, એના એક ભાઈબંધ છે જે મારો તમારા એક ફ્રેન્ડ છે ધ્રુમિલ, એનો એક મિડલ એક ભાઈબંધ છે, કોમન ભાઈબંધ છે, એનું નામ સૌરવ છે, સૌરવ પટેલ. તો એને બી અમુક વસ્તુ બધી શીખવી હતી, તો આના જોડે એને ચાલુ કર્યું ધ્રુમિલ જોડે શીખવાનું, પણ પછી ખબર નહીં એનો બી આંકડો રેડ આવી ગયો. તો એનું કઈક રીઝન આપી શકો? એટલે તમે જોવો છો ને, એનો હા. બી આંકડો રેડ આવ્યો, પેલાનો બી રેડ આવ્યો, મતલબ મુસીબત બી ઝડપ બરાબર. એની ગણ લાલ થાય હા. એટલે બધા નહીં કરે. બરાબર. અને આદર્શ પણ પેલામાં હતો, પણ હા. એને શાંતિથી કટ લઈ લીધી હા. કે એને ખબર પડી ગઈ કે અહીંયા રેડ સિવાય કશું નથી, લાલ બરાબર. થવાની છે, રેડ હા. ડેન્જર કલર છે, એટલે ત્યાં ભાગી ગયો. બરાબર. સ્માર્ટ વર્ક તો કર્યું. તમારા એ ફ્રેન્ડ જોડે આઈફોન છે, હમ. તો તમે આ કોલેબરેટ કરો, મતલબ એ શું કહે છે ને તમે એને શું રિપ્લાય આપશો? પહેલી વાત તો આઈફોન આઈ થિંક એની બેને એને મોકલ્યો છે. હા. અને બેનને પોતાની તો નોકિયા 3310 બી નહીં હોય. હા, બરાબર. જી હા, એ નહીં લઈ શકે. બીજી વસ્તુ એ છે કે ડંફાસો મારતા હોય છે. હા. આઈફોન છે, આવો વાત છે એમનો, થોડો ગંદો લાગશે, થોડો એડિટ કરી દેજો હા. કે આઈફોન છે મારી જોડે. પણ બરાબર. આઈફોન આઈ થિંક એ લોકોને જ, મારી જોડે ખુદ નથી, કેમ કે મને એટલું ફોનનું કેમેરો નથી આવતો. મતલબ એક પ્રોફેશનલ હા. કેમેરો હું ચલાવી લઉં છું, પણ ફોનનું મને એટલું નથી Obviously, હા, આવડતું. કે કેમેરો છે તો obviously phone હા, એટલે આઈફોનની ડંફાસું જ્યારે મને આઈફોન આખો વાપરતા આવડતું, પણ એમને કશું આવડતું છે નહીં. એટલે હવે એમનું ખરાબ બોલવા જઈશ તો આખો ગ્રંથ લખાશે. એટલે મૂવિંગ ટુ નેક્સ્ટ. તમારા પાસ્ટમાં મેં એવું સાંભળ્યું છે કે બહુ બધા નેમ્સ પાડે છે તમારા ભાઈબંધોના, અને તમે જે સોસાયટીમાં ગેમ્સ અમુક રમતા હતા તો એમાં બી તમે કંઈક બ્લેક લિસ્ટેડ છો કે એવું કંઈક છે કે મેં સાંભળ્યું? એને પૂરું મને સમજાવો એ શું છે. ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન કે એક્ચ્યુઅલી અમે રહીએ પુષ્પવન સોસાયટીમાં, એમાં બાજુમાં અમારે ટચ થઈને પાર્થ સોસાયટી, આદર્શની ટચ થઈને ધ્રુવ કરીને છે, ધ્રુવ પટેલ, જે અત્યારે ઓસ્ટ્રેલિયન જલસા કરી રહ્યા છે. હા, અત્યારે તો ફૂલ અમેરિકન થઈ ગયો, એટલે અમે બી થોડા એમાં જ આવી રહ્યા છે વેમાં. ઓકે ઓકે. હું પણ એ રસ્તે જ ચાલી રહ્યો છું. તો નાઈસ. એટલે ધ્રુવ જે છે એમની સોસાયટીમાં અમને ઇન્વાઇટ કરતા હતા સ્ટોક ગોચી રમવા માટે, જેને આજકાલના નબીરાઓને હાઈડ એન્ડ સીક માટે સ્ટોક ગોચી એક વેમાં એવી કહી શકો. જેન્સી જે છૂટ્યા હોય છે ને એમને આ નહીં ખબર પડે સ્ટોક ગોચી, તો એમના માટે હાઈડ એન્ડ સીક. તો બીજી વસ્તુ એ કે એમને ઇન્વાઇટ કર્યા હતા ત્યાં. અમે લગભગ 5-6 દિવસ ત્યાં રમવા ગયા હતા. એ દિવસ પછી અમારા 3 જણના ફોટા ત્યાંના નોટિસ બોર્ડ પર હતા. નીચે વોન્ટેડ લખ્યું કે શૂટ એટ સાઇટ, કે તમારા હાથમાં જે આવે પથ્થર, ચપ્પલ, કઈ બી મારો, 3 ફેસ દેખાય એટલે છૂટું મારવાનું, તમને કોઈ રોકટોક નથી, બાકી બધું અમે જોઈ લઈશું. એટલે એ રીતના કામ અમારા હતા. અમે એકચ્યુઅલી ત્યાં ગયા હતા, ત્યાં અમારા આદર્શ કરીને એક હતું, એને એક વોશ બેસિન તોડી નાખ્યું હતું. પછી અમારે રિષભ હતો, ત્યાં એને ગુંડાગીરી કરી હતી, લોકોના બૈડા પર હાથ પણ એના હાથ છુપાયેલા હતા. એ લોકોની એ જેને એને માર્યો તો એની બેન બહુ મસ્ત છે,
મારું અત્યારે એન્ડ્રોઈડ એટલે નહીં થઈ રહ્યું કેમ કે એને મારામારી કરી હતી એના ભાઈ અને હવે તો ભાઈ પણ મોટો થઈ ગયો તો એ ખબર પડવા દે. હા એ બી છે. એટલે રિષભના લીધે અમુક રિષભ, હા હું એ જ પૂછવાનું કે તમે જે આ રિષભ કહી રહ્યા છો એને તમે ઓરિજિન નેમ થી તો બોલાવતા જ નથી. એના જ્યારે ઘરમાંથી આજુબાજુમાંથી પાસ આવતો તો કે તમે કયા નેમ થી બોલાવો? મને જાણવું છે. મમ્મી એને રીસાપ કહે છે. હવે સાપ છે પોતાનાને ડસે છે. અચ્છા ઓકે. અને એના દાદી એને વૃષભ કહે છે જે આખલો કહેવાય કેમ કે આખલા વેળા કરતો આખો દિવસ રોટલી સાથે ગાંઠિયા ખાય છે. રિષભે આજ સુધી શાક નથી ખાતું. ઓ ભાઈ, જે આપણે નોર્મલ શાક ખાતા હોય ટીંગડા બટાકા ગવાર, રિષભ હંમેશા રોટલી ચવાણું, રોટલી ગાંઠિયા, રોટલી રતલામી સેવ આ બધું રિષભ ખાતા હોય છે. એટલે તમે એમની ફિઝિકલ અને એ મુઠ્ઠીનો પણ બહુ ખરાબ શિકાર બન્યા છે. એક દિવસમાં 3 વાર એમનો પેટા પતી ગયો. એક દિવસમાં 3 વાર? જી હા. ઓ ભાઈ. અને તો પણ એમનું શરીર ફેદાઈ નહીં ગયું એ મને આશ્ચર્ય થાય છે. અચ્છા, હવે છે એમનું શરીર એવું ભગવાને આપ્યું છે. હા એટલે એ તમે કન્ટિન્યુઅલી સ્ટોરી તમે પાર્કમાં અમે જતા હતા ત્યાં આગળ રિષભ એવા કાંડ કર્યા છે. મેં તમને કીધું મારમારી, ગુંડાગર્દી, ગાળમગાળી સોસાયટીમાં ખુલ્લેઆમ. ત્યારે હું તમને વાત કરું 2015-16 ની, જ્યારે આટલી બધી ગાળો યુઝ નથી થતી. જે રીતે આપણે કેમેરામાં ફ્રીલી બોલી શકીએ તો એમને નોર્મલ પણ નતા બોલી શકતા. હા કે નાના હતા ત્યારે બહુ રેસ્ટ્રિક્શન હતી. હા એ તો છે. તો ત્યારે રિષભ એ ટાઈમે એટલી ગંદી ગાળો બોલતા હતા જે ત્યાંના છોકરાઓને વોક્સ તારીમાં પહેરે સોક્સ પછી એટલે ત્યાંના છોકરા સીધા હતા તો એ જવાબ આપતા હતા એમને કે નથી પહેરતી, કે મમ્મી સોક્સ નથી પહેરતી. તો રિષભ એમને પાછો પાડ દેતા હતા કે નાગીના સ્કૂલમાં પણ નહીં પહેરતી. રિષભે સમજી જ ન શકતા કે એમની સ્કૂલમાં નહીં જતી તો પણ રિષભ બોલતા હતા, એમને ગાળો દેતા હતા. રિષભ તો અલગ જ છે. પછી ધૈર્ય કરીને એક હતો નાટો, ભાઈ હતો પીની નાટો. એમના ફાધર ને એમને બ્લુ ફિલ્મ જોતા પકડ્યા હતા. મને ડિટેલમાં સાંભળ્યું. એકચ્યુઅલી રિષભ ગાળો બોલતા હતા. અને એના પહેલાનો ઇન્સિડન્ટ છે કે રિષભે ધૈર્ય મતલબ નાટા પપ્પાને બ્લુ ફિલ્મ જોતા પકડ્યા હતા. તો રિષભે તેમને બ્લેકમેલ ત્યારે મનમાં રાખ્યું હતું. પછી જયારે ધૈર્ય ને લોકો કહેતા હતા કે રિષભ તમે ગાળો ના બોલશો તો અને ગંદુ ના બોલશો, ત્યારે રિષભ એમને રિવર્ટ બેક કરતા હતા કે તારા બાપા જોઈ શકે અમે બોલી પણ ના શકીએ. અચ્છા બરાબર. અચ્છા આ બધા કિસ્સા છે તમારા. એક એમાંથી મેઇન કિસ્સો હજી કયો છે? એમાં એક રિષભ છે, એની એક બેન આવી હતી બહારથી જે એને રિષભ ભૈયા એવું કહેતી હતી. અને એકવાર હું આદર્શ એના ઘેર ગયા હતા ત્યારે રિષભના મામા પ્રત્યે એનો બહુ સારો સંબંધ છે. બંને એક જ ચડ્ડી પહેરે છે. તો રિષભના મામા ત્યારે ઓટોમેટિકલી રિષભનો સ્વભાવ થોડો એગ્રેસિવ થઈ ગયો. ત્યારે એમની કોઈ બેન આવી હતી તો એ લેપટોપ વાપરતી હતી અને અમે રિષભને રમવા માટે બોલાવતા હતા. ત્યારે અમે સાંભળી લીધું હતું દુર્ભાગ્યવશ, રિષભના દુર્ભાગ્યવશ, કે છોકરી બોલી હતી રિષભ ભૈયા इसमें गेम है. અને રિષભ એમના ફૂલ એગ્રેશનમાં બોલ્યા હતા. ત્યાંથી પછી એમાં આદર્શ જે હતા એ પહેલાથી એડિટિંગમાં એક્સપર્ટ છે. એમને ઇમ્પ્રોવાઇઝેશન કર્યું કે રિષભ ભૈયા આપકે પાસ ટુ હે उसमें फिर એમાં પણ એમને પછી કંડમ્બા પછી તો બહુ એડોન થતું રહે. એડિટમાં જતું રહ્યું 80+ બહુ ગંદુ બનાવ્યું હતું. અને રિષભ ભૈયા એમાં અલગ પણ છોટા હે એવું બધું કહેતા હતા. એ બધું હતું, બહુ લાંબુ છે. બરાબર. તો તમારા ભાઈબંધો મતલબ કાફી આમ મતલબ એવા બહુ ખતરનાક જ રહ્યા છે. ખતરનાક લેવલના છે. બરાબર. એક્સપ્લેન પણ ના કરી શકું, બહુ હાઈ લેવલ. બેસ્ટ તમારી મૂવી તમે 5 સિલેક્ટ કરો જે તમારા ભાઈબંધ જોડે જોવાની બી મજા આવે અને એવી મૂવી એ 5 કે તમે એ ડાયરેક્ટ મ્યુટ કરીને બી મતલબ પરફેક્ટ રીતે તમે જોઈ શકો. ભાગમ ભાગ, ઓકે, ચૂપ ચૂપ કે, ઢોલ. આ 3 તો ટોપ 3 છે. એ તો બેસ્ટ છે. આમાં મારુનું જે કેરેક્ટર છે માર્તંડ ઢંભેરે, તેને જોઈને ધ્રુમિલની યાદ આવે છે. માર્તંડ ઢંભેરે એનો એક પરફેક્ટ એક ડાયલોગ માર્તંડ ઢંભેરે એનું યા તો નામ બી એક બેસ્ટ યુનિક જ નામ છે. ખબર નહીં માર્તંડ ઢંભેરે જ્યારે કહેતા હોય છે કે એ લોકો એક બિઝનેસ સ્ટાર્ટઅપ કરી રહ્યા છે કલરનો,
ત્યારે બધા સજેશન માંગે છે કે આપણી દુકાનનું નામ શું રાખશું. પણ મારું એક ઇન્ટેલિજન્ટ પર્સન હતો. ત્યારે કોકે એવું કીધું કે એવું કંઈક રાખે જે ફટાકથી મોઢાથી નીકળે. તો સૌથી ફાસ્ટ મોઢામાંથી થૂંક જ નીકળે. તો મારું એમના સજેસ્ટ કર્યું, પણ ખબર નહીં એમાં પકિયા કેમ આટલા ગુસ્સે રહી ગયા હતા. અને પકિયાએ એનાથી પણ સારું સજેસ્ટ કર્યું કે જ્યારે મારું તમે તમારી પાનની દુકાન ખોલો એનું નામ પાડજો થૂક પાન પાર્લર, કે પાન ખાઈ થૂકો, થૂક પાન પાર્લર. મતલબ એવું બી કઈ કહે છે કે તારી ઓકાતમાં તું ઉતરી આવ્યો ને. એ ઓકાત પર જ ઉતરી આવ્યા મારું. બરાબર. ટ્રાવેલ તમને બહુ પસંદ છે, મેં એવું સાંભળ્યું છે તમે ટ્રાવેલિંગ કરવું બહુ પસંદ છે. અને કયા એવા ભાઈબંધ છે જેના જો તમે ટ્રાવેલ કરવા માંગશો ફ્યુચરમાં અને ક્યાં જવા માંગશો? જી મને રિષભ જોડે હું ફ્યુચરમાં જવા માંગીશ, કેમ કે એની જોડે ગયો નથી. આદર્શ જોડે હું બહુ ટ્રીપ મારી છે, બધી સક્સેસ ગઈ છે. જે સાપુતારા ગયા હતા એમાં પણ અમે ધ્રુવીલ કીધું હતું ને, એમાં છેલ્લે ઘડીએ એને મતલબ હરેક સિચ્યુએશનમાં ધ્રુવીલ તો આવે. બહુ ખરાબ માણસ છે. એમાં બી છેલ્લે ઘડી એને બાના આલતી રહ્યા તમારે આવું છે આવું છે આવું છે, બરાબર. એમાં બી એ નતો આવ્યો. અને પછી પેલા જોડે મગજ મારી કરી હતી ટ્રાવેલ વાળા જોડે, છેલ્લી ઘડી કેન્સલ કરાય કે પૈસા પાછા આલો. પછી એમાં આદર્શ જોડે તો અમે સાપુતારા ટ્રીપ કરી હતી, અત્યાર સુધી સૌથી બેસ્ટ. પછી મનાલીમાં ભગવાનની દયાથી જે ધ્રુમિલે સ્કીમ નથી આપી, પણ ત્યાંનો ત્રાસ તો હતો જ કે જે રીતે એ કહેતો હતો કે બધે ક્યાંક બીજી એટલે કોક પી લે, પછી સ્પ્રાઇટ ની બોટલ. તમને ખબર હશે વિયર્ડ કોમ્બિનેશન હોય છે. તમને ખબર હશે તમે પહાડી એરિયામાં જાઓ ને તો 20 ની પાણીની બોટલ 40 માં મળે. તો ત્યાં કોક તો ઓલરેડી 40 ની હવે 80 માં મળતી હતી, અને એ લઈને પી લેતો હતો અને પછી એને સ્પ્રીટમાં નાખતો હતો. એટલે પછી એક બે પર્સનલ એક્સપ્રેશન બી એ ઓલામાં આવતો. એક બે વાર અમે નોટિસ કર્યું, પણ પછી જ્યારે લાવતો હતો ત્યારે અમે એને જોડે કહીએ લાઈ ઘૂંટડો આપ કરીને આખી બતાવી નાખતા હતા. ના પણ એ મારી હિસાબે જો આટલું કરતો તો તમે આટલું તો કરી શકો. મારી હિસાબે તો બેસ્ટ જ છે ઓબ્વિયસલી. અને એમાં એને જોઈએ ત્યારે આવું તો ખાવાનું બધું ભૂખ્યા દોડી રહેવાનું હોય એવું બધું હોય છે. પછી નવરાત્રીમાં જઈએ તો કામ પેટ્રોલ. નવરાત્રીમાં એ પૂછ્યું કે ભાઈ તમારે આટલી બધી વાર કેમ થઈ જાય છે ત્યાં પહોંચતા? નવરાત્રીમાં એકચ્યુઅલી અમારા પાસ તો જિંદગીમાં ધ્રુમિલ લાવતો નથી, એને ગલીનું કૂતરું નહીં ઓળખતું. એક લાવ્યો તો એમાં તમે જીતી બી ગયા. એ અમારે લીધે જીત્યા, જેમાં હું આદર્શ છે અમે છેક સુધી ગરબાના ધ્રુવી. તમારો ભાઈ બી હતો મોન્ટો. એ થાકી જાય છે, એ થાકી જાય છે. ધ્રુમિલ ને થોડી વાર પાણી જોઈતું, થોડું લેડીઝ ટાઈપ બોડી છે. નિશી જે છે એમાં આવી નથી, એને બીમાર થઈ ગઈ હતી. છેલ્લે સુધી હું આદર્શ અને ધ્રુવી જ ગાતા હતા, એના લીધે અમે ફોકસમાં લાઈન લાગી. ત્યારે એને લોટ મળ્યો હતો, એ બી એને જોઈતો હતો એટલે હાલ દીધો હતો. એટલે એમાં એક આયા શું કરે કે તમને ખબર હોય કે બધા પેટ્રોલ તરફ પુરાવા તો ભીડ, તો એને એવું નહીં કે હું હમણાં જ બહાર જઈને આવ્યો છું અને અમારા ઘરથી બહુ નજીક છે પેટ્રોલ, તો પુરાઈને લાવીએ. અને નવરાત્રી છે, તમે 9 દિવસ બહાર જવાનું તો તમે ટેન્ક ફૂલ કરાવી લો ને, 250 રૂપિયાની થાય, લોન લઈ લો કે આદર્શ જોડ માંગી લો. એ બહુ દયા ધર્મ કરે, પૈસા લઈને ભૂલી જાય. અચ્છા ઓકે, મારે એને 600-700 રૂપિયા આપવાના બાકી. એ જ ને 700 બાકી હતા. એ તો ખરું, એ તો ચલો આ પોડકાસ્ટ થ્રુ ખબર પડી ગઈ. હવે તમે કોને આપે છે વધારે પૈસા, અને એને જેને એ માને છે હજી સુધી નથી આપ્યા એવો છે અત્યારે કોઈ? એકચ્યુઅલી હું ભૂલી ગયો હતો, તમે મને યાદ દેવડાવ્યું. એટલે હવે તો જે પણ મને પૂછે છે કે કયા પૈસા, 10,000 હું એવું જ કરું છું. એટલે હરિઓમ કરીને એક સ્કીમર છે, એને હું તમને બતાવીશ કે મને ફકરા લખીને મોકલ્યા છે. અને દર 10 દિવસે એક તારીખ આપે, 10 દિવસ પછીની, અને એ તારીખે ગાયબ થઈ જાય. 5 દિવસ પછી આવે, પાછી 10 દિવસ પછીની તારીખ. એવું લગભગ એ 9 મહિનાથી કરી રહ્યો છે. આટલા ટાઈમમાં લોકો છોકરા આવી જતા હોય છે, પણ પૈસા નહીં. જે મેં એને પૈસા આપ્યા હતા, અને એમાં આદર્શને પણ ઇન્વેસ્ટેડ છે. જી હા, એ બહુ મોટો સ્કીમર છે. અને જી હા, એ મતલબ યાદ ના દેવા. અને મારો એક ફ્રેન્ડ હતો, એને મને રાત્રે 2 વાગે ફોન કર્યો હતો કે મારા પપ્પા કે મારો એક્સિડન્ટ થયો છે, મારે પૈસા જોઈએ છે. પપ્પા જોડે માંગે તો બગડશે, તો મને મોકલ. તો એને મેં 5,000 રૂપિયા તાત્કાલિક જીપે કર્યા હતા.
કે હું સવાર તને આપી દઈશ એ બરાબર. સવાર હજી પડી જ નહીં 6 મહિના થઈ ગયા એને એટલે અચ્છા એવું બીજું બી છે મને તો આના વિશે જ ખબર. બહુ છે ઓહો. અચ્છા, બરાબર જી. બરાબર તો આ પોડકાસ્ટ ને આપણે એન્ડ કરીએ અહીંયા જ તો Thank મતલબ ધ્રુમિલ જે તમારો ભાઈબંધ છે એ તમને ઓછો ગમે એટલે પણ એના જોડે ગરબા ને એવું જવાની કે ટ્રીપ મારવાની એમ તો મજા છે. એકચ્યુઅલી મારો જે ડાન્સ છે ને મારું એક તૂટવાનું કારણ પણ એ જ છે કે હું ડાન્સ નતો કરી શક્યો ત્યાં હા એના લીધે મારું એક રિલેશનશિપમાં થોડું પ્રોબ્લેમ આવ્યા હતા હા કેમ કે મારો ડાન્સ અસલી છે ને એ મારા આદર્શ ને ધ્રુમિલ મારો ભાઈ નિશી ધ્રુમિલ હા અમારા લોકો સામે જ નીકળે છે અને મારા ગરબા પણ ત્યાં જ ઓરિજિનલ નીકળે છે હા પેલા લોકો જોડે હું અનકમ્ફર્ટેબલ હોઉં છું બીજા લોકો હા, બીજે જોડે. ક્યાંય બી જાઉં. હા. એટલે ધ્રુમિલ ગમે તેવો છે પણ છે તો અમારો જ. હા ગમે જ છે એમને મેં જો ભાઈબંધી ના રાખી અને આમ અમુક કામે બી લાગે છે બરાબર અને બરાબર થોડું આમ છે છોકરીઓ પણ લાગણીશીલ છે બરાબર. એક વસ્તુ લાગણીશીલ છે કે હું અમુક વાર સુધી દિવસો હા. સુધી એને ફોન ના કરું તો સામેથી આવે કે રીસામણી રમીલા કેમ ફોન નહીં રીસામણી રમીલા હા તમારું બી ઘણા એવા બધા નામ છે રીસામણી રમીલા છે જી 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 પછી મિનટેક્સ છે આ બધા ઘણા બધા તમારા બધા નામ છે બરાબર એટલે આ બધું છે પણ ધ્રુમિલ છે હવે અમે રિક્રુટમેન્ટ નાખી છે હા. ત્રીજો કોઈક માણસને મારે જોઈન કરવો તો અમે બને એટલે જલ્દી આને ઉડાડીએ અચ્છા તો ઓકે ધ્રુમિલ જેવી ક્વોલિટી ના હા. હોવી જોઈએ પણ ટાઈમે પેટ્રોલ પુરાઈ રાખે ઓકે ઓકે સમજી ગયો સમજી એટલે ગયો આપણે બી જોઈએ હવે ધ્રુમિલ કેટલી જગ્યાના પાસ આવે બરાબર Okay. સારું ચલો ઓકે ડન થેન્ક યુ યુ હા